સ્નાન કરવું પડશે, તો તમે સ્નાન કરીને પછી બેસી શકો છો. સ્નાન ક્યાં કરવાનું? તળાવમાં? અહીંયા બાજુમાં જ આપણે ગંગા નદી વહે છે, તો ત્યાં સ્નાન કરીને બેસી શકો. હે ગડ ગડતા ગંગાજી નાની, ઓજી રે ગડ ગડતા ગંગાજી નાની, ગીરમાં બેસીને અજમલ સ્નાન કરે ઓજી. પૂજારીએ કીધું કે સ્નાન કર્યા પછી તપમાં બેસવું, તો તપમાં બેસીને એવું તપ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રાસન પર ડોલી ઉઠે. लेकिन कौन बैठो बर्निंग वन बाबू पापा पापा सुरा भैया यार सुरा भाई नहीं है ला अरे सुरा भाई जो ना सुरा भाई नहीं ला आ इंद्रदेव सुरा किले ले जाओ बन के હા, છોકરાઓ અવાજ બધા કરશો. આજે રામદેવ બાપુ રે તમને
મારું ઇન્દ્રાસન કેમ પોપટની પાંજરાની જેમ હાલક ડોલક થઈ રહ્યું છે? એક બાણ મારું તો આકાશ તોડી નાખું, બીજું બાણ મારું તો પાતાળનો શેષનાગ ધ્રુજી ઉઠે. આવો લાડીલો ભક્ત કોણ જાગ્યો છે જે મારું 12 વર્ષથી ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? આમાં નથી, માટે મારા મોટા ભાઈ બ્રહ્મદેવને બોલાવો. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવશે રે. આવશે ઇન્દ્રપુરીમાં, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવશે રે. કાંઈ પડે બોલા. હે બ્રહ્મદેવ, એક બાણ મારું તો આકાશ તોડી નાખું, બીજું બાણ મારું તો પાતાળનો શેષનાગ ધ્રુજી ઉઠે. આવો લાડીલો ભક્ત કોણ જાગ્યો છે જે મારું 12 વર્ષથી ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? આમાં તમે કંઈ જાણતા હોય તો મને કંઈ સંભળાવો. હે ઇન્દ્રદેવ, આમાં તો હું કઈ જાણતો નથી. લાવ વિષ્ણુને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવશે રે. ઇન્દ્રદેવને પૂછો. હે વિષ્ણુદેવ, એક બાણ મારું તો આકાશ તોડી નાખું, બીજું બાણ મારું તો પાતાળનો શેષનાગ ધ્રુજી ઉઠે. આવો લાડીલો ભક્ત કોણ જાગ્યો છે જે મારું 12 વર્ષથી ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? હે ઇન્દ્રદેવ, આમાં તો હું કોઈ જાણતો નથી. લાવ હું શંકરને બોલાવું. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. એવા શંકર પાર્વતીના જોડા રે. પાર્વતીના જોડા રે. જોડલા એને જોડા જો, શંકર પાર્વતીના જોડા રે. કહો વિષ્ણુદેવ, મને શા માટે બોલાવો? ઇન્દ્રદેવને પૂછો. કહો ઇન્દ્રદેવ, બોલાવવાનું કઈ કારણ? હે ભોળાનાથ, એક બાણ મારું તો
તો બ્રહ્માજી શા માટે મને બોલાવ્યો? ઇન્દ્રદેવને પૂછો. તો હું ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કઈ કારણ? હે ભોળાનાથ, એક બાણ મારું તો આકાશ તોડી નાખું, બીજું બાણ મારું તો પાતાળનો શેષનાગ ધ્રુજી ઉઠે. આવો લાડીલો ભક્ત કોણ જાગ્યો છે જે મારું 12 વર્ષથી ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? આમાં તમે કંઈ જાણતા હોય તો મને કઈ સંભળાવો. હે ઇન્દ્રદેવ, હે વિષ્ણુદેવ, હે બ્રહ્માદેવ, અજમલ નામનો મારો લાડીલો ભક્ત મૃત્યુલોકની અંદર મારું તપ કરી રહ્યો છે. તેના તે સવાસેર માટીની ખોટ છે. એ ખોટ પૂરી કરવા માટે અન્ન જળનો ત્યાગ કરી અઘોર જંગલની અંદર જઈ અને મારું તપ કરી રહ્યો છે. માટે ઇન્દ્રદેવ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. હે દેવો, આપણે અજમલ નામના લાડીલા ભક્તનું જે સવાસેર માટીની ખોટ છે એનું વાજિયા મેળવું છે એ જરૂરથી ભાગવું જોઈશે. માટે હે બ્રહ્માદેવ, હે વિષ્ણુદેવ, હે ઇન્દ્રદેવ, અજમલ નામના મારા લાડીલા ભક્તને હું સપનું આપી અને હમણાં પાછો આવું છું. તો હે બ્રહ્માદેવ, હે વિષ્ણુદેવ, હે ઇન્દ્રદેવ, આપ પોતપોતાના ધામની અંદર વધારો. હું સપનું આપી અને હમણાં જ પાછો આવું છું. કે બ્રહ્મા જાઓ બ્રહ્મા પૂરી માય